રાજન, હું તમારી સાથે આવું, પણ રથમાં નહીં, હાથીની અંબાણી પર બેસીને નહીં. આપણે બંને પગપાળા ચાલીને જઈશું તમારા રાજમાં. તો ઘણું જ સારું કહેવાય માતાજી. જો તમે હાલીને મારા રાજમાં આવતા હોય તો એનાથી રૂડું બીજું શું હોય. તમારી પવિત્ર પાવન અને પુણ્યશાળી પગલી મારા રાજના ગામડાની ધરતી ઉપર પડશે તો મારા રાજની ધરતી પવિત્ર પાવન અને પુણ્યશાળી બની જશે. હાલો માતાજી, હાલીને જઈએ. પણ રાજન, મારું વચન એ છે કે આ નાના એવા નેહડાથી તમારા રાજમહેલ સુધી પહોંચીએ ત્યાં સુધીમાં પાછું વળીને ના જોતા. નહીં જો માતાજી, હું રસ્તામાં ક્યાંય પાછું વાળીને નહીં જોઉં. હાલો માતાજી. હા રાજન, જો તમારી શ્રદ્ધા તૂટી અને તમે રસ્તામાં પાછું વળીને જોયું તો મારું ત્રિશૂળ હું ત્યાં સ્થાપિત કરીશ અને ત્યાંથી હું એક ડગલું પણ આગળ નહીં વધું. ભલે આયમાં, તમે જેમ કહો ને એમ જ થશે. હું એક વાર પણ પાછું વળીને નહીં ફરું. પ્રધાનજી, તમે જાઓ, ભાવેણાને શણગારજો. ગલીએ ગલીએ